આ જે દિનેશભાઈ હમણાં કામ ચાલે છે શેના માટેનું ચાલે છે? હમણાં થોડા દિવસ પહેલાં હું વઢવાના લેક વિઝિટ કરવા માટે ગયો હતો અને વઢવાના લેક વિઝિટ કરતાં કરતાં મારું ધ્યાન ગયું કે સંખેડા અહીંયાથી માત્ર 10-12 કિલોમીટર દૂર છે. તો મને થયું કે સંખેડાનું જે ફર્નિચર છે, જે આટલું બધું ફેમસ, આટલું બધું પ્રચલિત છે, તો એ કઈ રીતે બને છે, કઈ રીતેનું કામકાજ થાય છે. તો ચાલો એકવાર જઈને જોઈએ તો ખરા. તો મેં મારી બાઇક ઉઠાવી અને આવી પહોંચ્યો સંખેડા. તો ચાલો હવે સાથે મળી અને જોઈએ કે આ પ્રખ્યાત ફર્નિચર કઈ રીતે બને છે અને કઈ રીતે એનું કામકાજ થાય છે. અહીંયા જે ફર્નિચર મેન્યુફેક્ચરિંગ હોય એ જોવું હોય તો ક્યાં જવું પડશે? અંદર બજારમાં. કોણ બજારમાં જવું પડશે? ટાવરની આગળ છે ને હા પાતળી ગલી આવતી છે, બીજી ગલી આવતી છે. ગલીમાં તમે મારશો ને ખાલી સાઈડ સીધું અંદર ઉઠાર વગર જાય. ઓકે, થેન્ક યુ. અને અહીંથી બી જવાનું. હા ઉપર હા આગળ મંદિર આવશે. મંદિરેથી બીજો રસ્તો ખાલી સાઈડ જમણા સાથે પડે. અચ્છા એ ઉપર ઢાળ ચડીએ તો પાછળ ત્યાં કુફારાથી હોવી જોઈએ. આ બાજુ અંદર કઈ નહીં. પછી પોલીસ સ્ટેશન એવું છે. ઓકે. આ ફર્નિચર જ્યાં બનાવે છે ત્યાં જવું હોય તો સુથાર વગો કે ને અહીંયાથી? અચ્છા ઓકે હા થેન્ક યુ. હેલો જી, નમસ્તે. તો સ્વાગત છે આપ સૌનું એક નવા વિડીયોમાં. અત્યારે હું વઢવાના જે લેક છે એ વિઝિટ કરવા માટે આવ્યો હતો અને વઢવાના લેક વિઝિટ કર્યા પછી ત્યાં બેસી અને મેં થોડું તપાસ કર્યું કે અહીંયા આગળ મને શું જોવા લાયક છે, શું ફરવા લાયક છે. તો મને ખ્યાલ આવ્યો કે બસ વઢવાના લેકથી માત્ર 12 કિલોમીટરની દૂરી પર આવેલું છે સંખેડા ગામ. અને એ સંખેડા ગામ ફેમસ છે એના પોતાના ફર્નિચર માટે, કે જે ગુજરાતમાં જ નહીં બલ્કિ ઇન્ડિયા અને ઇન્ડિયાથી બહાર પણ એનું જે ફર્નિચર છે એ અહીંયાથી બહાર એક્સપોર્ટ થતું હોય છે. તો આ જ વસ્તુ જોઈ અને પછી મને પણ ઈચ્છા થઈ કે ચાલો અહીંયા સુધી આવ્યા જ છે તો એકવાર મુલાકાત આપણે સંખેડાની પણ લઈ લઈએ. ખૂબ જ સુંદર એવા નજારા જોતાં જોતાં હું અહીંયા આગળ સંખેડા આવી પહોંચ્યો છું અત્યારે. અને હમણાં મારી મુલાકાત અહીંયા જાગૃતિ ફર્નિચર ઉપર થઈ. તો અહીંયા કામ ચાલુ હતું. મેં એમને આવીને પૂછ્યું, હાલાકી અત્યારે લગભગ 2 વાગ્યાનો સમય છે તો મોસ્ટલી જે ફર્નિચરનું કામ છે અત્યારે બંધ હતું, બટ અહીંયા આગળ લકીલી મને મળી ગયું કામ ચાલુ. તો ચલો મળીએ અને મુલાકાત કરીએ. તો અત્યારે મારી સાથે અહીંયા સંદીપભાઈ છે કે જેઓ તમે જોઈ શકો છો કે અહીંયા હસ્તકલાનું એમનું કામ ચાલુ છે અને એમના કામની વચ્ચે આપણને સમય આપ્યો છે કે જે બહુ મોટી વાત છે. તો સંદીપભાઈ, આ આપણી જે શોપ છે ને આ જે કલા છે એ આમ કેટલા વર્ષ જૂની? આ અમારી શોપ 48થી 50 વર્ષ જેવી જૂની છે. અને આ જે કળા છે ને તે કળા તો ગાયકવાડી શાસનથી પણ ગાયકવાડી શાસન વખતની છે. અને અમને પણ ખબર નથી કે આ કળા કેટલી જૂની છે. મારા અંદાજ પ્રમાણે મિનિમમ 150-200 વર્ષ મુકાય. અને એવું કહેવાય છે કે જે સંખેડાનું ફર્નિચર છે એ ગુજરાત નહીં પણ ઇન્ડિયાથી બહાર પણ એટલું જ બધું વખણાય છે. વખણાય છે ને એનું કારણ છે કે આ બધી વસ્તુ હેન્ડમેડ છે અને તે પણ ટોટલ લાકડામાંથી કામ થાય છે, કે એમાં લાકડા સિવાય બીજી વસ્તુનો ઉપયોગ નથી થતો. ધારો કે પૂજાના બાજોટ બનાવે છે, પૂજાના પાટલા બને છે, નાના બાળકોને સુડાવવાના ઘોડિયા બને છે, પછી બેસવાની માચી બને છે, બેસવાના સોફા, હિંચકા, ઠાકોરજીના પાળના હિંડોળા, બધી જ વસ્તુ બને છે. અને બધી અમારી સંખેડા ફર્નિચરની એક ખાસિયત શું છે તો બધું ફર્નિચર ફોલ્ડિંગ આવે. એટલે ઇઝી તમે કોઈપણ જગ્યાએ ડિસ્પેચ કરીને મોકલી શકો એને પાર્સલ બનાવીને. આઉટ ઓફ કન્ટ્રી, ડોમેસ્ટિક, ઇન્ટરનેશનલ બે લેવલે મોકલવું હોય તમારે તો આરામથી એના પાર્સલ બની જાય. ધારો કે બરોડા સુધી મોકલ, બરોડા છે, અમદાવાદ છે, કોઈ મંગાવે તો ગાડીની અંદર ટેમ્પોમાં
ફિટિંગ ફર્નિચર પણ લઈ જવા. ધારો કે કોઈ પાર્ટીમાં આપણને કહે કે મારે આઉટ ઓફ કન્ટ્રી જોઈએ કે બેંગ્લોર જોઈએ કે મદ્રાસ જોઈએ તો બધું ફોલ્ડિંગ થઈને એને મોકલી શકાય છે. એટલે આ ફર્નિચર અને મજબૂત એમાં વધારેમાં વધારે સારામાં સારું છે. અને આ કયા લાકડામાંથી બનાવવામાં સાગનું લાકડું આવે, ટોટલ શાકના ટોટલ સાગનું લાકડું આવે. અને ફર્નિચરમાં આમ પ્રાઇસ જોવા જઈએ તો કેટલાથી ચાલુ થતી હોય? ફર્નિચરની પ્રાઇસ અલગ અલગ આવે, અલગ અલગ રીતની જે પ્રમાણેની કેટેગરી માગે કસ્ટમર એ પ્રમાણેની પ્રાઇસ ડિસાઇડ થાય. તો પણ આમ સ્ટાર્ટ ક્યાંથી થાય? સ્ટાર્ટ તમારે 600 રૂપિયાના બાજેટથી શરૂઆત થાય. અને પ્રાઇસની શું છે કે સાહેબ પ્રાઇસનું એક મિનિમમ કેમ ને દરેક કસ્ટમરની પસંદગી અલગ અલગ હોય. મેં તમને ઘણું મોંઘું વસ્તુ પણ બોલી દઉં બરાબર, પણ એ ગ્રાહકને ગમે એની પર ડિસાઇડ એની કિંમત થાય ને. તમારે કાયમ આપણી વસ્તુ જોઈએ તો એ પ્રમાણેની કિંમત બને. પછી મેં તમને કીધું હોય કે 500 રૂપિયાનો આવશે ને તમે કહો મને આ પ્રમાણે જોઈએ તો પછી કિંમત વધે તો કસ્ટમરને પણ ખ્યાલ આવવો જોઈએ. એ છે પ્રાઇસ તો બધી અલગ અલગ જ પ્રાઇસ અલગ અલગ રીતે તમારી પસંદગી ઉપર આધાર રહેશે. હા, ગ્રાહકની પસંદગી પર આધારે ગ્રાહકની કઈ વસ્તુ કેવી રીતના કયા પ્રમાણે જોઈએ છે તે પ્રમાણેની કિંમત ડિસાઇડ થાય. લગભગ સંખેડા ગામની જો વસ્તીની વાત કરવામાં આવે તો 10,000 પ્લસ વસ્તી હશે અહીંયા. હા ખરી 2400-2500 જેટલા ઘર છે છે. એટલા તો ખરા. તો અહીંયા આગળ આ હસ્તકલા જે કરનારા લોકો છે એમની કેટલી સંખ્યા છે? અમારો આખો એક સમાજ છે. તમે જે આ આખો આ સમાજ જોઈએ ને વિશ્વકર્મા મંદિરના બધા એરિયામાં અમારા લગભગ 100 ઘરની વસ્તી છે. ત્યાં બધે આ જ કામ થાય છે દરેકના ઘરે? દરેકના. તો મેન્યુફેક્ચરિંગ ટોટલ બધું અહીંયા આગળ? મેન્યુફેક્ચરિંગ બધું અહીંથી પછી ડિસ્પ્લે અહીંથી જ થાય, સંખેડામાંથી જ થાય. મતલબ સંખેડાનું જે ફર્નિચર છે માત્ર ને માત્ર તમને સંખેડામાં અહીંયા આગળ જોવા અહીંયા જ મળે ને પ્રોડક્શન પણ યુનિટ સંખેડામાં જ છે, બીજી કોઈ પણ જગ્યાની યુનિટ છે નહીં. ઓનલી સંખેડા. અત્યારે હું સંદીપભાઈની જે શોપ હતી ત્યાંથી બાજુમાં દિનેશભાઈને મળવા માટે આવ્યો છું. અને જે દિનેશભાઈ છે અહીંયા આગળ ફર્નિચરનું ફિટિંગનું કામકાજ સંભાળે છે. તો આ રીતે કંઈક કામ આ જે દિનેશભાઈ હમણાં કામ ચાલે છે શેના માટેનું ચાલે છે? અચ્છા, તો આ હમણાં લગ્નના બાજેટનું બધું કામકાજ ચાલે છે અહીંયા. આ રીતે કંઈક બાજેટ તૈયાર થશે એના ઉપર પછી જે આ બધી જે કંઈ ઉપર ડિઝાઇન છે બધી હાથથી હેન્ડમેડ છે, બધી હાથથી જ કરેલી અને એના માટે જ પ્રખ્યાત છે ને તમારું. અત્યારે આ જે અનિલ ફર્નિચર માર્ટ છે ત્યાં હું ફરતા ફરતા આવ્યો અને આ એમની જે છે વર્કશોપ છે, એમની જે શોપ છે એ મેઇન બજારમાં છે. ત્યાં પણ આપણે લોકો વિઝિટ કરવા માટે જવાના છે. સંખેડાનું જે ફર્નિચર છે ને એમાં મેં જોયું કે અહીંયાના હિંચકા બહુ જ ફેમસ છે, ખૂબ જ વખણાય છે. આમ તો એનું બધું જ ફર્નિચર ખૂબ જ પ્રખ્યાત છે પણ હિંચકા ખૂબ જ સુંદર મને લાગ્યા. અને આવા નાના નાના અહીંયા આગળ તમે ઝૂલા પણ જોવા મળશે. ત્યારબાદ જે નાના બાળકોના ઘોડિયા છે એ પણ ખૂબ સુંદર રીતે અહીંયા આગળ બનાવવામાં આવે છે. બેડ પણ ખૂબ સુંદર જોવા મળ્યા મને. અને સોફાની જો વાત કરવામાં આવે ને તો સોફા પણ અહીંયા આગળ મેં જોયા. બધું જ જે ફર્નિચર આજે એનો કલર છે, જે ડિઝાઇન છે એ બધું જ મને ખૂબ જ સુંદર એવું લાગ્યું. હવે આપણે એક કામ કરીએ, અહીંયાથી આપણે જે એમની શોપ છે ત્યાં વિઝિટ કરીએ. આ એમની શોપ છે. બિલકુલ તમે જ્યારે અહીંયા આવશો તો આ જે ટાવર છે, ટાવરથી 3-4 દુકાન છોડીને જે એમની શોપ છે અહીંયા.
તો મારી સાથે અત્યારે અહીંયા રાજેશભાઈ છે કે જેઓ અનિલ ફર્નિચરના ઓનર છે. તમે પોતે અહીંયા ઓનર છો? જી હા. ઓકે. તો અનિલ રાજેશભાઈ, મારે એ જાણવું હતું કે આ જે તમારું ફર્નિચર છે એ આટલું બધું ફેમસ છે અમારે? આ ફર્નિચર અમારે જાતે પોતે બનાવીએ છીએ અને અમારું જે મેન્યુફેક્ચરર છે એ અમે હેન્ડીક્રાફ્ટ છે બધું. અમારું બધું હેન્ડીક્રાફ્ટ અમે અમારા જાતે જ કરી શકીએ. બીજો કોઈ કારીગર કે કોઈ બહારનો વ્યક્તિ એને કરી શકતો નથી. એટલા માટે પ્રખ્યાત વધારે છે, કારણ કે અમારા હેન્ડીક્રાફ્ટની લીધે વધારે અમે લોકો કરીએ. આની ખૂબી સાગના લાકડા બનાવેલી હોય છે. અમે જાતે આનું ટર્નિંગ કરીએ છીએ અને જે લેટ મશીન પર મૂકીને અને ટર્નિંગ કરીને જે અમે બનાવીએ છીએ અને ઘાટ ઘૂંટ અલગ અલગ કલાકારીથી, તે બીજો કોઈ પણ માણસ કરી નથી શકતો કે બીજો કોઈ પણ કારીગર કરી નથી. એટલા માટે ખૂબી ઘણી સારી છે અને પ્રખ્યાત અમારા કલરો, હેન્ડીક્રાફ્ટ ડિઝાઇનરી તથા સાગના લાકડાને લીધે સારામાં સારી પ્રખ્યાત છે અમારે. જો હરેક વસ્તુ મળી શકે. માન લો કે સોફા સેટ છે, ડાઇનિંગ સેટ છે, હિંચકા છે, બાજટ છે, પાટલા છે, ઘોડિયા છે, પાટલી વેલણ છે, નાનામાં નાની ઠાકોરજીના પલના પણ છે. સેટ છે અમારે. સોફા સેટમાં 6 પીસ અમે આપીએ છીએ. સોફો છે, 2 ચેર છે, 2 સ્ટૂલ આવે છે નાના એની સાથે અને એક સેન્ટર ટીપોય આવે છે. 6 પીસ આવે છે. ગ્લાસ વાળી સેન્ટર ટીપોય આ 6 પીસ આવે છે અમારા સોફા સેટમાં. દરેકમાં 6 પીસ આવે. કોઈ પણ જાતનો લો સોફા સેટમાં 6 પીસ આવે ના આવે 110%. આની અંદર કોઈ પણ જાતની અમારી પાસે ડાય નથી, કોઈ ડાય નથી, કોઈ બીબું નથી. આ બધું હેન્ડીક્રાફ્ટ છે. આ કોઈ પણ જાતનું આ છે એની પર કોઈ જાતની ડાય નથી કે નથી. આનું કોમ્પ્રેસર મશીન યુઝ કરતા. બધું બ્રશિંગ યુઝ કરીએ છીએ અમે. બ્રશથી યુઝ કરીને આ પેલી ડિઝાઇન પડે છે, હાથની ડિઝાઇન. જેવી રીતે સરકારી કર્મચારીની પેન ચાલતી હોય કાગળ પર લખવાની, એ રીતે અમારે આગળ એને આ કલમ ચાલે છે, પીછી ચાલે કલમ, એ રીતે અમે ડિઝાઇન પાડતા હોય છે. આની કોઈ પણ જાતની ડાય નથી કે ભાઈ ડાય આપણે કલરમાં ચોપડી એવું કરીને. આ બધી હાથની કરામત છે, બધી હાથની છે. અને કોઈ માપ આપણું જ માપ જે લેવું હોય તે લેવાય, એ ડિઝાઇન થઈ શકે છે. કોઈ પણ જાતની ડિઝાઇન માગવા મળી શકે છે. આજે સવારે જ્યારે મેં સંખેડા આવવા માટેનું વિચાર્યું ને, ત્યારે હું વિચારતો હતો કે આજનો દિવસ કેવો રહેશે. શું મને ફર્નિચર કઈ રીતે બને છે જોવા મળશે? શું મને ખ્યાલ આવશે કે કઈ રીતે એનું મેન્યુફેક્ચરિંગ થાય છે? પણ અહીંયા આગળ આવ્યા પછી ખરેખર હું કહું છું કે આજનો મારો દિવસ બની ગયો. અહીંયા આગળ જ્યારે મેં જોયું કે કઈ રીતે આ ફર્નિચર બને છે, કઈ રીતે હાથથી આ બારીક ડિઝાઇન કરવામાં આવે છે, કઈ રીતે આનું કલર કામ કરવામાં આવે છે, આ બધું જ જ્યારે મેં જોયું ને તો મને લાગ્યું કે આજનો ખરેખર મારો દિવસ યાદગાર બની ગયો. સંખેડાની આ ટ્રીપ હું ક્યારેય નહીં ભૂલી શકું. અને જે અહીંના લોકોએ મને પ્રેમ અને જે પ્રતિભાવ આપ્યો છે એ પણ હું ક્યારેય નહીં ભૂલી શકું. જો તમે સંખેડાનું ફર્નિચર લેવા માંગતા હોય તો હું એટલું જરૂર કહીશ કે તમે સંખેડા આવી અને અહીંયા આવીને પછી તમે સંખેડાનું ફર્નિચર ખરીદશો તો તમને ખૂબ મજા આવશે. તો ચાલો, આ વિડીયોમાં આટલું જ હતું. હવે મળીશું એક બીજા વિડીયોમાં. તો ત્યાં સુધી હસતા રહો, મુસ્કરાતા રહો. બાય બાય, ટાટા, ટેક કેર.